જ દિવસોમાં 22 મિલિયનથી વધારે ફોલોવર્સ ધરાવતું સોશિયલ મીડિયા પેજ આજે માત્ર ફક્ત પેજ નથી, પરંતુ કરોડો લોકોની આશા સમાન કોકરોચો હવે દિલ્હીની સડકો પર ઉતરીને નીટ પેપર લીકને લઈને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યું છે। દેશની રાજધાની દિલ્હીમાં આ સમયે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે। જી હા, એક એવી રાજકીય એન્ટ્રી થઈ છે કે જેના પડઘા આખા દેશમાં સંભળાઈ રહ્યા છે। આજે આપણે વાત કરી રહ્યા છીએ કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકની, કે જેઓની એન્ટ્રી હવે દિલ્હીની ધરતી પર થઈ ચૂકી છે। દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થતા જ અભિજીત દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી, જેને મિનિટોમાં જ હલચલ મચાવી દીધું। તેમણે લખ્યું કે લેન્ડિંગ થઈ ગયું છે, જંતર મંતર પર આપ સૌને મળવા માટે ઉત્સુકતા છે। પુસ્તક અને તિરંગા લાવવાનું ભૂલતા નહીં અને આપણે પ્રેમ ભાવ શાંતિપૂર્વક માહોલમાં આંદોલન કરવાનું છે, તો પોલીસને પણ ફૂલ આપવાનું ન ચૂકતા। અભિજીત દીપકની આ હાકલ બાદ કોઈ પણ જાતનો કાયદા વ્યવસ્થા ન બગડે કે દિલ્હીમાં કોઈ મોટું ધીંગાણું ન થાય તે માટે દિલ્હી એરપોર્ટ થી લઈને છેક જંતર મંતર સુધી લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। 1000 થી વધારે પોલીસ કર્મીઓ અને ગુપ્તચર એજન્સીઓએ પડની હિલચાલ પર નજર રાખી રહી છે। દિલ્હી પોલીસ કોઈ પણ જોખમ લેવા માટે હાલ તૈયાર નથી। અહીં સવાલ એ નથી કે કોકરોચ જનતા પાર્ટી શું છે, આજે દેશના હરેક નાગરિકને ખ્યાલ જ છે, પરંતુ આજે જે પક્ષ દિલ્હી ધણધણાવી રહ્યો છે તેની સ્થાપના પાછળ કરોડો વિદ્યાર્થી અને બેરોજગાર યુવાનોનો આક્રોશ જોડાયેલો છે। તેનો ઉદ્દેશ્ય માત્ર રાજકારણ બદલવાનો નથી, પરંતુ શિક્ષણ અને રોજગાર વ્યવસ્થાને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનો છે। આજે એ જ કોકરોચ જનતા પાર્ટી દિલ્હીના ઐતિહાસિક જંતર મંતર પર પોતાનું પહેલું અને સૌથી મોટું પ્રદર્શન શરૂ કરી દીધું છે। સવારથી જ દેશના ખૂણે ખૂણેથી હજારો સમર્થકો હાથમાં પુસ્તક અને રાષ્ટ્રધ્વજ તિરંગો લઈને જંતર મંતર પહોંચી રહ્યા છે। ત્યાંનો માહોલ અત્યારે જોશથી ભરેલો છે। એક બાજુ સમર્થકો દેશભક્તિના ગીતો ગાઈ રહ્યા છે, તો બીજી બાજુ મીડિયાના એક વર્ગ સામે નારાજગી વ્યક્ત કરતા ગોદી મીડિયા હાઈના ગગનભેદી સૂત્રોચ્ચાર પણ સંભળાઈ રહ્યા છે। અભિજીત દીપક અને તેમની પાર્ટીનું કહેવું છે કે જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે અને પરીક્ષાઓ પારદર્શક નહીં થાય ત્યાં સુધી શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલન ચાલુ રહેશે। ભલે દિલ્હી પોલીસે કિલ્લેબંધી કરી હોય, પરંતુ વિદ્યાર્થીઓનો અવાજ દબાવી શકાય તેમ નથી। यूएसए के लिए अमेरिका के लिए निकल रहा था, उस दिन मेरी माँ रो रही थी थोड़ा कि मेरा बेटा जा रहा मेरे साथ कौन रहेगा। मैं समझ सकता था वो बात, लेकिन जितना मेरी माँ उस दिन नहीं रोई, जितना मैं यूएसए को जा रहा था, उतना वो तब रो रही थी जब मैं अपने घर वापस आ रहा था। पिछले 2-3 दिन से मेरी माँ और मेरी सिस्टर रो रहे थे कि तू वापस चला जाएगा तो तुझे ये लोग अंदर डाल देंगे। उनको डर था, मुझे अपने घर पर आने से उनको डर लग रहा था। ये डर मेरी माँ का अकेले का डर नहीं है। इस देश में जो भी बच्चा, जो भी स्टूडेंट, जो भी युवा पॉलिटिक्स के ऊपर बोलेगा, इस सरकार के खिलाफ बोलेगा, उस पर उसकी माँ को डर लगता है कि मेरे बेटे को ये कहीं अंदर न डाले। कब तक हम ऐसे डर में जिएंगे? एक बार इनको बता दो, हम इनकी डर की राजनीति से अब नहीं डरने वाले। नहीं डरेंगे, नहीं डरेंगे, नहीं डरेंगे, नहीं डरेंगे, नहीं डरेंगे। तुम्हारी राजनीति से हम नहीं डरेंगे। धर्म की राजनीति बंद करो, बंद करो, बंद करो। हिंदू मुसलमान की राजनीति बंद करो, बंद करो, बंद करो, बंद करो। और दूसरी बात, नहीं
સિચ્યુએશન પર અમારી નજર સતત બનેલી રહેશે અને પળે પળની અપડેટ જોવા માટે બન્યા રહો નગરનાથ ન્યૂઝ સાથે. હું છું નંદની.